વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેલ પાઇસેક ગાંધીનગર ખાતેથી હું HD બેંદાલે, સુપરવાઇઝિંગ ઇન્સ્ટ્રક્ટર વાયરમેન, સરસપુર, આપ સૌનું આ પ્રોગ્રામની અંદર હાર્દિક સ્વાગત કરું છું. તો આજનું મારું ટૉપિક છે ELCB. મારું ટૉપિક છે ELCB. ELCB તો આનું પહેલાં તો ફૂલ ફોર્મ હું લખી નાખું છું, પછી આના રિલેટેડ જે કંઈક સમજાવવાનું છે એના પહેલાં મારે થોડું ઘણું સમજાવવું પડશે સેફ્ટી ફેક્ટર વિશે, એ હું સમજાવું છું. તો ELCBનું નામ છે પૂર્ણ ફૂલ ફોર્મ છે એનું તો ELCBનું પૂર્ણ નામ છે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. એટલે કોઈ બી પાર્ટ્સમાંથી અર્થની અંદર કરંટ ફ્લો થાય તો ઓટોમેટિકલી તે ELCB બંધ થઈ જાય. તો ELCB જે છે એક પ્રકારનું શું છે, એક શોક ગાર્ડ છે કે તમને શોક ના લાગવા દે એના પહેલાં તમારું છે ને સિસ્ટમને બંધ કરી દે, એટલે કે ELCBને બંધ કરી દે. તો ELCBની જરૂરિયાત કેમ ઊભી થઈ? તો એના પહેલાં શું છે, આપણે કે ફ્યુઝ વિશે જાણવું પડશે, કે થોડું વિશે આપણે ફ્યુઝ વિશે ચર્ચા કરી લઈએ. તો ફ્યુઝ છે કે એક સેફ્ટી ડિવાઇસ છે. તો સેફ્ટી ડિવાઇસ છે. તો સેફ્ટી ડિવાઇસ કેવી રીતે છે? કે કોઈ પણ સર્કિટની અંદર ફ્યુઝ મૂકવામાં આવે તો સર્કિટની અંદર કંઈક શોર્ટ સર્કિટનો પ્રોબ્લેમ થાય તો ફ્યુઝ છે બર્નિંગ થાય છે અને સેફ્ટીનું પ્રોવિઝન કરે છે અને સાધનને છે તે સપ્લાયથી આઇસોલેટ કરે છે, જેથી સાધન સેફ રહે છે અને સપ્લાય બંધ પડી જાય છે અને આગળ નેક્સ્ટ કોઈ નુકસાન નથી થતું. તો ફ્યુઝને સમજવા માટે આમ લઈએ આપણે કે એક ફ્યુઝ વાયર છે, આ એક ન્યુટ્રલ વાયર છે અને આપણે આ લોડ એક લઈ લઈએ કે આ લઈ લઈએ. તો આ કામ કેવી રીતે કરશે ફ્યુઝ? તો લોડની અંદર કોઈ કારણસર વધારે કરંટ પસાર થાય, કોઈ બી કારણસર, મોટર હોય તો કંઈક વળી જામ થવા માંડી, પંખ હોય તો જામ થવા માંડી, વાઇન્ડિંગ હોય તો અમુક ટર્ન શોર્ટ સર્કિટ થઈ ગયા, એટલે કરંટ ફ્લો થોડો વધશે. અને કરંટ ફ્લો વધવાના કારણે શું થશે, આ ફ્યુઝિંગનું જે કંઈ કરંટ કેપેસિટી છે એના કરતાં શું થશે, વધારે કરંટ વહેશે. એટલે ફ્યુઝ એલિમેન્ટ એવી છે કે આના કરતાં આનો ગલનાંક ઓછો છે. એટલે આ બર્નિંગ થાય ને એના પહેલાં શું છે, આ બર્નિંગ થઈ જશે. એટલે ફ્યુઝની અંદર જે કંઈ ફ્યુઝિંગ એલિમેન્ટ મૂક્યા છે, વાયર મૂક્યા છે, તે ઓગળી જશે. ઓગળી જશે એટલે આ અહીંયાથી કટ થઈ ગયું. અહીંથી કટ થઈ ગયું તો લોડને મળતો સપ્લાય બંધ થયો, એટલે આ સેફ થશે, આગળ પડતું નુકસાન થશે નહીં. પણ ફ્યુઝનું એક બીજું એ છે કે ફ્યુઝ જે છે ને એ હંમેશા શોર્ટ સર્કિટ માટે ઉપયોગમાં લેવામાં આવે. એ કોઈ વાર ઓવરલોડ માટે લેવામાં આવતા નથી. કે ઓવરલોડમાં તે કેમ નથી લેવામાં આવતા? કે સમજો કે આ 10 એમ્પિયરનો ફ્યુઝ આપણે બાંધ્યો છે, તો 10 એમ્પિયરનો ફ્યુઝ બાંધ્યો છે ને પણ આનો ફ્યુઝિંગ ફેક્ટર છે તો એ 1.2 હોય છે. મીન્સ કે ખરેખર ફ્યુઝ ક્યારે ઓગળશે? તો 10 એમ્પિયર ગુણ્યા ફ્યુઝિંગ ફેક્ટર આપણે ગઈએ 1.2, તો જવાબ આવશે 12 એમ્પિયર. 12 એમ્પિયર એટલે ફ્યુઝ 10નો છે પણ ફ્યુઝિંગ ફેક્ટરના કારણે ફ્યુઝ છે તે 12 એમ્પિયર લેશે ને પછી ઓગળશે. એનો મતલબ શું થયો કે ફ્યુઝ જે છે તે ઓવરલોડ પ્રોટેક્શન માટે નથી, ફ્યુઝ જે તે શોર્ટ સર્કિટ પ્રોટેક્શન માટે છે. એટલે શોર્ટ સર્કિટ પ્રોટેક્શન એટલે શું? તો શોર્ટ સર્કિટ પ્રોટેક્શન એટલે સપ્લાયના ટર્મિનલ છે ને કોઈ પણ રીતે લોડના વગર એકબીજાના સંપર્કમાં આવવા. એટલે આપણે અહીંયા શોર્ટ સર્કિટ એક બતાવીએ તો કરંટ છે તે લોડ બાજુ જશે જ નહીં, સીધો ફેઝમાંથી થઈને આમ થઈને શોર્ટ સર્કિટ પસંદ કરશે.
એટલે ટૂંકો રસ્તો પસંદ કરશે અને ટૂંકો રસ્તાનો રેઝિસ્ટન્સ બહુ જ ઓછો હશે. રેઝિસ્ટન્સ ઓછો હોવાના કારણે જે છે તે ઘણો બધો કરંટ વહેશે એના કારણે ફ્યુઝ ઉડી જશે. એટલે શોર્ટ સર્કિટના પ્રોવિઝન માટે ફ્યુઝનો ઉપયોગ કરવામાં આવે. તો પછી આપણે હવે આ સમજ્યા, બરાબર છે. તો આના કરતાં મોડિફાઈડ કયું, તો ફ્યુઝ કરતાં આપણે હવે બીજી એક વસ્તુ વાપરી શકીએ કે ફ્યુઝ કરતાં આપણે શું વાપરીએ, તો એમસીબીનો અમે ઘણા બધા એમસીબીનો ઉપયોગ કરતા હતા. મિનિએચર સર્કિટ બ્રેકર એમસીબી. એમસીબીની અંદર શું હોય છે, આમ પોલ હોય છે, એક બાજુ સપ્લાય છે, એક બાજુ લોડ છે, અને એમસીબીને તો આ એ ફ્યુઝમાં 1.2 જે ફ્યુઝિંગ ફેક્ટર છે, એટલે કે રેટેડ કરંટ કરતાં 1.2 મલ્ટીપ્લાઇડ કરીને જે કરંટ આવે છે એમાં ફ્યુઝ બર્નિંગ થાય છે. તો એમસીબી છે એના કરતાં છે ને એ છે કે સેન્સિટિવ વસ્તુ છે. સેન્સિટિવ વસ્તુ હોય એટલે કે ફ્યુઝ શોર્ટ સર્કિટ થાય તો એ તરત શું થાય છે, ટ્રિપિંગ મારી જાય છે. પાછું એનું ફંક્શન તો બંનેના એક જ છે એમ. તો આપણે હવે શું પસંદ કરવાનું રહ્યું, ફ્યુઝ કરવાનો થયો કે આ કરવાનો રહ્યો? તો જનરલી આપણે એમસીબી પસંદ કરવાની આવતી હોય છે. તો એનું કારણ છે કે ફ્યુઝ જ્યારે ઉડી જાય છે ત્યારે આપણી ફ્યુઝિંગનો વાયર છે તે નાના મોટા કરી નાખીએ છીએ, જાડા પતલા કરી નાખીએ છીએ. એટલે જે રેટેડ હોય છે એ રહેતું નથી, એવું બધું બનતું હોય છે ઉતાવળમાં ને એને બધું કરતું હોય છે. તો એમસીબીની અંદર શું છે કે એમસીબીની અંદર એવું કોઈ ફ્યુઝિંગ વાયર કે કશું આપણે નથી બાંધવાનું હોતું. આપણે તો સપ્લાય બાજુથી સપ્લાય આપવાનું છે, લોડ બાજુથી લોડ આવવાનું છે. હવે સમજો કે ઓવરલોડ થયું કે શોર્ટ સર્કિટ થઈ તો એમસીબી શું થશે, ટ્રીપ થશે. ટ્રીપ થશે એટલે ફોલ્ટ આપણે દૂર કરવાનો છે. ફોલ્ટ દૂર કરીને શું કરવાનું છે કે એમસીબીને સીધી ઓન કરવાની છે. તો બંને કેસની અંદર શું થાય છે કે તમને શોક, એટલે સેફટી તો સાધનોની બી છે, પણ પહેલાં તો કોની સેફટી, કે માનવજાતની. તો માનવજાતની સેફટીની અંદર છે તો આમાં શું મુશ્કેલી થાય છે, ને મુશ્કેલી નિવારવા માટે આપણે શું કરવું જોઈએ, કે મને શોક ના લાગવો જોઈએ તો મારે શું કરવું જોઈએ. તો આની અંદર મને શોક કેવી રીતે લાગે છે, તો ખુલ્લા પગે જમીન પર ઊભા રહો તો તમને શોક લાગતો હોય છે. તો ફેઝ વાયર જે છે, જે એમની અંદર કરંટ વહેતો હોય છે, ફેઝ વાયર કે જેને લાઈવ વાયર કહેવામાં આવે, કે તમે એને પકડો તો તમને શોક લાગે. તો આપણે અહીંયા બતાવીએ કે આ સર્કિટ એક ચાલુ છે, ફ્યુઝ ઓકે છે, લોડમાંથી કરંટ વહી રહ્યો છે, કરંટ પાછો ન્યુટ્રલમાં બી જાય છે. હવે સમજો કે ભૂલથી કોઈ સાધન છે, સાધનને અહીંયા તમે એક માણસ પકડે છે, એક માણસને આપણે આ રીતે ગ્રાફિકલ રીતે બતાવી દઈએ ને આ જમીન પર ખુલ્લા પગે ઉઠ્યો છે અને એનો હાથ અહીંયા લાગ્યો છે. તો અહીંયા પોટેન્શિયલ ડિફરન્સ હશે. ફેઝ વાયર એટલે પોટેન્શિયલ ડિફરન્સ, ગ્રાઉન્ડ એટલે ગ્રાઉન્ડનો પોટેન્શિયલ 0 વોલ્ટ. પોટેન્શિયલ ડિફરન્સ એટલે ઇલેક્ટ્રિક પ્રેશર ડેવલપ થયું. આ માણસ ખુલ્લે પગે ઊભો છો એટલે શું થશે કે એના આમ થઈને એના શરીરમાંથી અર્થિંગ પર શું આવશે, જમીન પર કરંટ ફ્લો થશે. કરંટ ફ્લો થશે તો આને શોક લાગશે. શોક લાગશે તો ડેમેજ થઈ શકે છે, માણસ મરી બી શકે છે, ગમે તે હેઝાર્ડ બની શકે છે. તો એ વસ્તુ આની અંદર બને છે તો એ જ વસ્તુ આની અંદર બી બની શકશે કે ભાઈ આ ફેઝ વાયર છે, અહીંયા કોઈ માણસ ઊભો રહે છે અને અહીંયાથી કોઈ ફેઝ વાયરને જાણી જોઈને તો નહીં પણ કોઈ વાર એનાથી અડકાઈ ગયું તો એને શોક લાગે છે. તો શોક લાગે તો આગળ કીધું એ પ્રમાણે ડેમેજ થઈ શકે, કશું બી વસ્તુ બર્નિંગ થઈ શકે, લીકેજ કરંટ, એના બોડીનો કરંટ જો વધારે હોય તો એનું મૃત્યુ બી થઈ શકે એમ. તો આવી બધી ડિવાઇસોમાં શું થાય છે, શોક લાગવાના કારણો રહે છે. શોક લાગવાના કારણો રહે છે. માણસને તો ખબર પડે કે ભાઈ મને અહીં ના અડકવું જોઈએ, ત્યાં ના અડકવું, પણ નાના છોકરા અમુક વાર ભૂલથી કોઈ વાર અડકી જાય તો આ શોક લાગવાનો પ્રોબ્લેમ રહે છે. તો શોક નહીં લાગવો એના માટે શું કરવું, તો ઇન્સ્યુલેટેડ કપડાં છે એ ઇન્સ્યુલેટેડ શૂઝ વગેરે પહેરવા, એ બધું હોય. શરીર ભીનું ના હોવું જોઈએ એ બધું ખબર, પણ નાના છોકરાઓને એવું નથી ખબર પડતી કે મારે શૂઝ પહેરીને આ ઇલેક્ટ્રિકના એનો વાયરને અડકવું જોઈએ, એને એવી ખબર બી નહીં પડતી
એ અચાનક જ અડકી જાય છે અને એની બુદ્ધિ એવી હોતી નહીં. તો હવે ચલો કે ભૂલ તો થઈ છે, તો આપણે શોક નહીં લાગવો જોઈએ એવું બી આપણે કરવાનું છે કે ભાઈ ચલો હું ભૂલથી અડકી ગયો તો પણ મને શોક ના લાગવો જોઈએ, હું સેફ મોડમાં રહેવું જોઈએ, મને કશું નુકસાન ના થવું જોઈએ. તો એ જે ડિવાઇસ છે એને શું કહેવામાં આવે કે ELCB કહેવામાં આવે કે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. એટલે કોઈ બી કારણસર કોઈ બી સાધનમાંથી કે એનામાંથી અર્થિંગમાં જ્યારે કરંટ વહે, અર્થ લીકેજ મીન્સ કે અર્થમાં કરંટ લીકેજ થાય તો આ સાધન એવું છે કે ઓટોમેટિક રીતે બંધ થઈ જાય, એને અર્થ લીકેજ સર્કિટ બ્રેકર કે. આનું બીજું નામ ઘણા એવું બી આપતા હોય છે, શોક ગાર્ડ. એટલે શોક ગાર્ડ એટલે શોકથી તમારે શું છે બચાવ કરવો એમ. તો આપણે હવે ઇન્ટરનલ કનેક્શન કેવા છે ને ELCB કેવી રીતે કામ કરે છે ને એ આપણે જાણીએ, ડાયાગ્રામથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો ELCBનો બેઝિક ડાયાગ્રામ, લાઇનિંગ ડાયાગ્રામ કે જે સમજવામાં ઇઝી છે કે આપણે સમજી શકીએ કે ભાઈ ELCB શું કહેવા માગે ને જે વર્કિંગ કેવી રીતે કરે છે એમ. તો એક કોઇલ હોય છે, એની અંદર બે ટોર્ટોઇલ કોઇલ આ જે છે કોર છે, એની અંદર સમજો કે આ 5 ટર્ન્સ છે, આ ફેઝ વાયર છે, બરાબર છે. આ તમારો લોડનો વાયર નીકળ્યો, આની વચ્ચે તમે લોડ જોડ્યો છે અને આમાંથી જે વાયર નીકળ્યો છે આ તમારો ન્યુટ્રલ વાયર છે અને આ 5 ટર્ન્સ છે. તો આ બી 5 ટર્ન્સ જ, એટલે સેમ ટુ સેમ એમ. તો આ રીતનું છે. ELCBની અંદર તમને સિંગલ ફેઝ હોય તો આ 2 ટર્મિનલ દેખાશે, આ લોડ સાઈડ, આ ફેઝ અને આ ન્યુટ્રલ, અને આ ફેઝ અને ન્યુટ્રલ આ સપ્લાય સાઈડ. 230 વોલ્ટ 50 હર્ટ્ઝ આ બી લોડ જે છે, બરાબર. અહીંયા L અને N ટર્મિનલ પર જે આવશે જે બી ઇનપુટ પ્રમાણે આઉટપુટ આવશે. વચ્ચે આ 5 ટર્ન્સની એક કોઇલ છે, આ 5 ટર્ન્સની કોઇલ છે. તો ELCBનો એવો નિયમ છે કે આમાંથી જે કરંટ ફ્લો થાય છે એટલો જ કરંટ લોમાં આમાંથી પસાર થશે, આમાંથી પસાર થશે એ જ કરંટ આ છે, આ જ કરંટ વાઇન્ડિંગમાંથી થઈને પાછો જાય છે. એટલે ફેઝ વાયરમાં જેટલો ઇનપુટ કરંટ છે એટલો જ આઉટપુટ કરંટ કોનામાં છે, ન્યુટ્રલ વાયરમાં છે. એટલે બંનેનો કરંટ શું છે, બિલકુલ સેમ ટુ સેમ છે, સેમ ટુ સેમ છે. તો ELCBને તમે ઓન કરશો તો સેમ ટુ સેમ કરંટ ફેઝમાંથી વાઇન્ડિંગમાંથી લોડમાંથી પછી તમારે ન્યુટ્રલમાં અને ન્યુટ્રલમાંથી સપ્લાય સોર્સમાં પાછો જશે. તો ELCB શું થશે, તમારી ઓન તમે કરી શકશો. તો એક પ્રકારની આ MCB જ થઈ. તો MCB અને ELCBની વચ્ચે શું ફરક થયો, તો MCB અને ELCB વચ્ચે એક મેજર ફરક છે કે MCBની અંદર કોઈ પણ એવી જે છે ટ્રિપિંગ સર્કિટ હોતી નથી કે મને શોક લાગે તો ટ્રીપ થાય, એવી કોઈ પ્રોવિઝન હોતી નથી, બરાબર છે. તો MCB કેવી રીતે વર્ક કરે છે તો કે શોર્ટ સર્કિટ થાય તો થાય ને ઘણા બધા કેસની અંદર ઓવરલોડ થતી હોય MCB તો બે ટ્રીપ થાય, પણ શોક લાગે ને મારી MCB બંધ થાય એવી કોઈ પ્રોવિઝન આની અંદર હોતી નથી. તો એ પ્રોવિઝન કોનામાં હોય છે, ELCBમાં હોય છે. ને એના કારણે શું છે કે ELCBમાં આવો પ્રોવિઝન હોવાના કારણે શું થાય છે કે આપણે શોકથી બચી શકીએ. તો શોકથી બચી શકીએ તો આપણે હવે જોઈએ કે એ પ્રોવિઝન ક્યાં હોય છે. તો અહીંયા એક એના માટે આપણે સિસ્ટમેટિકલી બ્લોક ડાયાગ્રામ જેવું છે તે કાંઈ આપણે આમ સમજીએ વ્યવસ્થિત રીતે સમજવા માટે. વસ્તુ બધી એની એ જ કરીએ છીએ. આ 5 ટર્ન્સ, આ 5 ટર્ન્સ, આ ફેઝ ન્યુટ્રલ 230 વોલ્ટ 50 હર્ટ્ઝ ઇનપુટ સપ્લાય, આ આપણી MCB, આ આપણી કોઇલ ને આપણું વાઇન્ડિંગ અને આપણો ફેઝ અને આ ન્યુટ્રલ અને આની વચ્ચે આપણો લોડ છે. તો આને ટ્રીપિંગ કરવા માટે શું કરવું પડશે, તો મને એક ટ્રીપ કોઇલ ગોઠવવી પડશે
કે જે મને શોક લાગતા ઓટોમેટિક બંધ થશે. એમસીબીની અંદર એવું નથી થતું કે મને શોક લાગે તો એમસીબી પડે એમ, કારણ એમાં ટ્રિપિંગ સર્કિટ હોતી નથી કે બોડીમાંથી મારા કરંટ જાય તો એમસીબી છે તે ઓટોમેટિક રીતે બંધ થાય એવું નથી હોતું. તે વસ્તુ ઈએલસીબીમાં હોય. તો અહીંયા શું હોય છે ટ્રિપિંગ માટે? તો અહીંયા એક આમ વાઇન્ડિંગ જેવું હોય છે કે જેને ટ્રિપિંગ કોઇલ કહેવામાં આવે. ટ્રિપિંગ કોઇલ આપણે ટૂંકમાં ટીસી લખીએ. અને અહીંયા છે અમુક ટર્ન્સ મારેલા હોય છે અને એ છે કનેક્શન આ બાજુ લઈ જવામાં આવે છે. એક ટ્રિપિંગ કોઇલ, એક અલગથી વાઇન્ડિંગ અને આ એક ટ્રિપિંગ કોઇલ કે જે મેગ્નેટિઝમના સિદ્ધાંત પર કામ કરે કે એને વોલ્ટેજ મળશે તો એ ઓટોમેટિક એમસીબીને પાડી દેશે. એટલે એમસીબી આમ ઓમ હશે, શોક લાગશે તો ઓટોમેટિકલી એ ડાઉન આવી જશે, એટલે ઓફ થઈ જશે. તો આ જે છે બરાબર, તો આની અંદર બે ફ્લક્સ ઉત્પન્ન થાય. આની કાર્યરચના સમજવા માટે આપણે સમજવું પડશે કે આ φ1 φ2 φ1 φ2 એટલે ફ્લક્સ 1 ફ્લક્સ 2, ફેઝ વાયરની ફ્લક્સ 1, ન્યુટ્રલ વાયરની ફ્લક્સ 2, એટલે આ બે ફ્લક્સ થઈ. અને આ છે φ3. ટ્રિપિંગ કોઇલની જે ફ્લક્સ છે તે શું છે? φ3 છે. હવે નોર્મલ કન્ડિશનની અંદર કે જો સમજો કે અહીંથી આ એમસીબી ઓન કરી, અહીંયાથી 5 એમ્પિયરનો લોડ છે, એ આમથી થઈને 5 ટર્ન્સમાંથી થયો, લોડમાં ગયો, લોડમાંથી નીકળીને આમથી થયો અને ન્યુટ્રલમાં ગયો ને એમસીબી ઓન છે એટલે સોર્સમાં પાછો ગયો. હવે φ1 અને φ2 જે ફ્લક્સ છે એ જો સરખી હશે તો આને નોર્મલ કન્ડિશન કહેવાય. નોર્મલ એટલે જેમ જ તમે ચાલુ કરશો તો આ ચાલુ થઈ જશે. ઓવરલોડ થશે તો બી આ બંધ થશે. આઉટપુટ ટર્મિનલ પર શોર્ટ સર્કિટ થઈ તો બી આ બંધ થશે. પણ આ જ્યારે આ તો કામ કેવી રીતે કરશે, મને શોકમાંથી કેવી રીતે બચાવશે એમ? તો જ્યારે એબનોર્મલ ફ્લક્સ ઉત્પન્ન થશે તે વખતે જ આ ઈએલસીબી કામ કરશે. તો એ પણ નોર્મલ કન્ડિશન મારે ઉત્પન્ન કરવી છે તો આ કરંટ 5 છે તો રિટર્નમાં બી 5 છે તો આને નોર્મલ કન્ડિશન કહેવામાં આવે. એટલો કરંટ ઇન છે એટલો કરંટ આઉટ છે એટલે 5 એમ્પિયર છે, આને નોર્મલ કહેવાય. એટલે આની ફ્લક્સ છે ને આની ફ્લક્સ છે તે સરખી છે એટલે એમસીબી તમારી ઓન રહેશે, કરી શકશે. પછી હવે મારે શું કરવું છે કે એબનોર્મલ કન્ડિશન પ્રોડ્યુસ કરવી પડશે. કે મને શું કરવું પડશે કે શોક લાગે એવી એક હું એ કરું છું, એક પોઝિશન ઉત્પન્ન કરું છું. તો શોક લાગે એવી એક પોઝિશન ઉત્પન્ન કરવા માટે શું કરીશ કે એક ભાઈ માણસ ઊભો છે, જમીન પર ખુલ્લા પગે ઊભો છે. તો હવે એનો અહીંયા જે છે આ લાઈવ વાયર છે, સમજો આ ફેઝ વાયર એટલે આમ થતાં સહી અહીંયા શું આવ્યો? લાઈવ વાયર આવ્યો. લાઈવ આવ્યો એટલે અને તમે અહીંયા તમે ખુલ્લા પગે મૂકો, અડકો એટલે કે આમ અડકાડ્યું. તો અહીંયા શું થશે? બે કરંટના ઝોન બનશે, બે કરંટના બ્રાન્ચ બનશે. એમ કે એક કરંટ જે છે તે અહીંયાથી ફેઝમાંથી ચાલુ થઈને વાઇન્ડિંગમાંથી થઈને આની અંદર આવ્યો, અહીંથી રિટર્ન થયો અને અહીંયાથી થઈને અહીંયા આવ્યો. 5 એમ્પિયર ઇનપુટ થયા, 5 એમ્પિયર આઉટપુટ થયા. પણ અહીંયા જે પોઈન્ટ છે એમાં બે કરંટ ઉત્પન્ન થયા. એક તો આ લોડનો કરંટ ને બીજો જે કરંટ છે આ માણસના બોડીમાંથી થઈને આની અંદર. તો શું થશે કે એવું થવાથી આ બેના ફ્લક્સ શું થશે? ડિફરન્શિએટ થશે એટલે અલગ અલગ બનશે. આનું ને આનું જે પહેલાં નોર્મલ કન્ડિશનમાં સરખા હતા એ એબનોર્મલ કન્ડિશન ઉત્પન્ન કરવાથી શું આના ને આના ફ્લક્સની અંદર શું થશે? ડિફરન્શિએટ ઉત્પન્ન થશે. એ ડિફરન્શિએટ ઉત્પન્ન થવાના કારણે શું છે કે આ જે કોઇલ નંબર 3 છે, ટ્રિપિંગ કોઇલ જે લખ્યું છે આપણે અહીંયા φ3 લખ્યું છે. તો φ2ની અંદર શું છે તે વોલ્ટેજ ડેવલપ થશે ને વોલ્ટેજ ડેવલપ થશે ને એના કારણે શું છે આ ટ્રિપિંગ કોઇલ એક્ચ્યુએટ થશે. અને એક્ચ્યુએટ થવાના કારણે છે ને કે આ માણસ જે અડકશે એના પહેલાં એટલે અડકતા શું થશે? આ એમસીબી છે એ ઓટોમેટિક શું છે ઓફ કન્ડિશનમાં આવી જશે. એટલે આના બોડીમાં કરંટ જે કંઈક જાય સેજ ઝંઝણાટી જેવું થાય એના પહેલાં તો છે એને ટોટલી શોક લાગે અને એને કંઈ મોટું ડેમેજ થાય એના પહેલાં શું થાય કે આ ઈએલસીબીની એટલી બધી એ એક્યુરેસી છે, એટલી બધી સેન્સિવિટી છે કે એ 1 સેકન્ડના અમુક જ ભાગની અંદર છે ને આને શું છે ટ્રિપિંગ કરી દે છે.
તો ટ્રીપ કરે એટલે ELCB શું થઈ, ઓટોમેટિકલી રીતે તમારી બંધ થઈ ગઈ. બંધ થઈ ગઈ એનો મતલબ શું થાય કે સપ્લાય તમે અહીંયા અડકો છો, અહીંના સપ્લાય શું થયો, ઓફ થઈ ગયો. ઓફ થઈ ગયો તો પછી હવે તમને શોક લાગવાનું કોઈ કારણ નથી એમ. તો એવી રીતે તમે ELCBથી શું કરી શકો છો, તમે સેફ બની શકો છો. વધતા કોઈ શોર્ટ સર્કિટ થાય, કોઈ અર્થ ફોલ્ટ થાય તો પણ ELCB પોતેના રીતે કાર્યરત થાય છે. શોર્ટ સર્કિટ થઈ તો બી MCB વર્ક કરે છે. ઓવરલોડ થાય તો MCB વર્ક કરે છે. પણ લીકેજ કોઈ કરંટ વહે અર્થમાંથી, દાખલા તરીકે બોડીમાંથી, કોઈ સાધનમાંથી કે કોઈ ઇન્સ્યુલેશન પંચર થઈ ગયું એમાંથી જ્યારે કરંટ વહેશે, લીકેજ આઉટપુટ સાઇડથી, આ બાજુ નહીં, આ જે ટર્ટોઇલ કોઇલ છે એના બાજુમાં એમ, ત્યાંથી કોઈ બી લીકેજ કરંટ ઉત્પન્ન થશે. અનબેલેન્સિંગ થયું ∅1 ∅2નું ને ∅3ની અંદર ફ્લક્સ એક્ઝિક્યુટિવ થયું ને એના કારણે ટ્રિપિંગ સર્કિટ ઓન થઈ. ટ્રિપિંગ સર્કિટ ઓન થઈ અને પછી ELC મેં બંધ કરી. હંમેશા ઇનપુટ સાઇડમાં કંઈ બી પ્રોબ્લેમ આવે તો એનું કોઈ સોલ્યુશન નથી. મીન્સ કે ELCBમાં 4 ટર્મિનલ હોય, આમ દેખાય એમ. આપણાને ELCBનો બ્લોક ડાયાગ્રામ લઈએ, ફેઝ ન્યુટ્રલ, ફેઝ ન્યુટ્રલ. આ ઇનપુટ થઈ 230 વોલ્ટ 50 હર્ટ્ઝ, આઉટપુટ થઈ 230 વોલ્ટ 50 હર્ટ્ઝ. આ ઇન છે, આઉટ છે. તો કંઈક બી અનબેલેન્સિંગ થાય, તમને શોક લાગે તો આ સાઈડમાં તમારે લાગવો જોઈએ, તો આ ઓટોમેટિક બંધ થશે. અહીંયા તમે પકડીને કંઈક અડકવાનો ટ્રાય કરશો અથવા તો કોઈ બી કશું કરશો, ખુલ્લા પગે અહીંયા પર એક લાગી જાઓ અથવા તો જાણી જોઈને કંઈ ટ્રાયલ લેવા માટે કરો તો અહીંયા ઇનપુટ સાઈડમાં તો તમને શોક 100% લાગવાનું ને લાગવાનું. તમારે અહીંયા જ જે બી કંઈક છે આનો બેનિફિટ અહીંયા જ છે એમ કે અહીંયા મને કરંટ લાગતો નહીં, ફેઝ ન્યુટ્રલ જ છે ને, તો હું અહીંયા અડકું તો મને કરંટ નથી લાગતો, શોક નથી લાગતો, તો હું અહીંયા બી અડકી લઉં ને એમ. તો અહીંયા ફેઝ છે ને અહીંયા ન્યુટ્રલ છે, તો અહીંયા બી પણ અહીંયા તમને શોક લાગશે. કારણ ટ્રિપિંગ સર્કિટ છે તે તમારી આઉટપુટની આવી રીતે ગોઠવેલી છે. એટલે અહીંયા ટ્રિપિંગ સર્કિટ કામ કરશે નહીં, ટ્રિપિંગ સર્કિટ અહીંયા જ કામ કરશે. એટલા માટે અહીંયા જ તમને શોક ગાંઠી એ થશે, શોક લાગશે નહીં, અહીંયા તમને 100% શોક લાગશે. હવે માણસ તો કંઈ જોવાનો નથી કે એને બીક બી લાગે કે હું અહીં અડકી લઉં ને જોઈ લઉં મને કરંટ લાગે છે કે નહીં, હું બચી જઉં છું, એવું તો કરશે જ નહીં. તો ભાઈ આ ELCB છે તે શોક ગાર્ડ જેવી પરિસ્થિતિ એક ઉત્પન્ન કરવાની છે કે ભાઈ એક માણસને શું છે, શોક લાગી રહ્યો છે. શોકમાં શું થાય કે માણસના બોડીમાંથી કરંટ વહે, લીકેજ કરંટ વહે અને એ ELCB ટ્રીપ થતી હોય. તો કોઈને કે અહીંયા અડકતો તો ડર બી લાગે કે હું અહીંયા અડકીશ ને તો મને જ કરંટ લાગશે તો મને કંઈ થશે. તો આપણે એવી એક કન્ડિશન ઉત્પન્ન કરવાની છે કે ભાઈ શોક લાગી છે, કરંટ જ વેવડાવવાનું છે. પેલો માણસના બોડીમાંથી વહે છે તો એના બદલે આપણે શું કરવાનું છે, અધર રીતે વેવડાવવાનો છે. તો અધર રીતે વેવડાવીએ તો આપણે અહીંયા છે અહીંયા એક પુશ બટન એક મૂકી દઈએ ને અહીંયા એક હાઈ રેઝિસ્ટન્સ મૂકી દઈએ, પ્રોટેક્ટિવ રેઝિસ્ટન્સ. તો હવે તમારે શું કરવાનું છે કે કોઈ માણસને નથી કહેવું એવું કે આ ELCB ટ્રીપ થશે કે નહીં. તો તમારે આ બટનનો ઉપયોગ કરીને એ વેરીફાઈડ કરવાનું છે કે હવે ભાઈ આ કરંટ લાગશે માણસને, એવી કન્ડિશન હું કરું છું તો ખરેખર બંધ થાય છે કે નહીં થાય. તો શું કરવાનું છે, તો આ કરંટ જે છે બરાબર છે, આઉટપુટ સાઈડમાં આ ખાલી રેઝિસ્ટન્સ અને આ પુશ બટન મૂકવાથી અનબેલેન્સ આપણે કરીશું. તો શું કરીશું કે આ પુશ બટનને દબાવીશું તો આઉટપુટ સાઈડમાં શું થયું પછી એમ કે કરંટ તમારો શું થયો, અનબેલેન્સ થયો. અનબેલેન્સ થયો તો ∅1 ∅2ના ફ્લક્સની અંદર ફેરફાર આવ્યો, ડિફરન્શિએટ થઈને. એ ડિફરન્શિએટથી કરવાની અંદર ∅3 જે ફ્લક્સ છે એક્યુએટ થઈને તમારું શું થયું, આ ઓફ થઈ ગઈ. એટલે આને શું કહેવાય, આ જે સિસ્ટમ છે આટલી એને ટ્રિપિંગ કહેવાય, ટ્રીપ. એટલે પુશ બટન છે, ઇન્ટરનલી આ રેઝિસ્ટન્સ છે, ઉપર તમને ખાલી પુશ બટન અહીંયા એક દેખાય છે, પુશ બટન દેખાય છે ને પુશ બટનને તમે દબાવો તો ઓટોમેટિક રીતે છે ને આ બંધ થઈ જાય છે. એટલે સમયાંતરે છે ને ELCB આપણી કામ કરે છે કે નહીં આપણે ચેક કરવું પડે. એટલે ભાઈ 2 મહિને 3 મહિને એવી રીતે આપણે જોવું પડે. ને તો શું છે, કંઈ મિકેનિઝમ બગડી હોય, કંઈ પ્રોબ્લેમ થયો હોય તો આપણે એવા વહેમમાં રહીએ કે ભાઈ મને તો શોકથી બચાવે જ છે ને,
તો એ પ્રોબ્લેમ થઈ શકે. એટલે ELCBને શું કરવું પડે કે એને સમયાંતરે ટેસ્ટ કરવું પડે. એટલે આને પુશ બટન બી કોઈ કહે છે, તો કોઈ કહે છે ટેસ્ટ પોઈન્ટ કહે છે. ટેસ્ટ પોઈન્ટ એટલે આ ટેસ્ટ પોઈન્ટમાં એને પુશ બટન તમારે ખાલી દબાવવાનું છે. એટલે તમે એ રીતે એને એક્ઝિક્યુટ કરી શકો, સમયાંતરે ચેક કરી શકે અને હંમેશા શું છે વર્કિંગ પોઝિશનની અંદર રાખી શકો. બીજું ELCB ઉપર શું હોય છે તો અલગ અલગ પ્રકારના ઇન્ડિકેશન્સ હોય છે. સપ્લાય ઇનપુટ ને આઉટપુટ તો લખેલું જ હોય છે. ઉપરાંત બે ઇન્ડિકેશન હોય છે LEDના, એક LED, બીજી LED. એક LED હોય છે રેડ, બીજી હોય છે ગ્રીન, ને વચ્ચે એક પુશ બટન હોય છે. પુશ બટન નથી હોતું, સોરી, એક 2-વે સ્વિચ હોય છે. તો 2-વે સ્વિચનો ઉપયોગ કરીને 2-વે સ્વિચની બે પોઝિશન તમે સેટઅપ કરો છો. એક તો ઉપર દબાવો અથવા તો નીચે દબાવો. તો ઉપર દબાવો તો આવું લખેલું હોય છે કે સેફ મોડ, અને નીચે દબાવો તો લખેલું હોય છે બાયપાસ. અહીંયા એક પુશ બટન છે, આપણે 2-વે સ્વિચ છે, એને આપણે આ રીતે મૂકીએ. એટલે આના બે કન્ડિશન છે. એક સ્વિચ છે, આમ દબાવો અથવા આમ દબાવો, બે જ પોઝિશન હશે. ઉપર કનેક્શન થશે અથવા નીચે કનેક્શન થશે. અને લખેલું છે સેફ મોડ અને બાયપાસ. અને અહીંયા એક ગ્રીન કલરની LED છે અને અહીંયા એક રેડ કલરની LED છે. તો તમે ઉપર દબાવો સ્વિચ એટલે એ સેફ મોડમાં જતી રહેશે. સેફ મોડમાં જશે એટલે આ LED છે ગ્રીન કલરની તે ગ્લો થશે. એટલે તમને એવી ખબર પડશે કે આ મારી જે ELCB તે સેફ મોડની અંદર છે. કે કહેવાનો મતલબ સેફ મોડમાં હશે એટલે આઉટપુટ સાઈડમાં તમને કરંટ લાગવા દેશે નહીં. લાગતા પહેલાં એ શું થશે, ટ્રીપ થઈ જશે. પણ ઘણીવાર શું થાય છે કે ચોમાસું હોય, આ હોય તે હોય, એના લીધે વાયરિંગની અંદર ભેજ આવી જતો હોય છે. ભેજ આવવાથી શું થાય, ભેજ તો ઇલેક્ટ્રિસિટીનો દુશ્મન છે. વાયરિંગમાં ભેજ આવે તો અર્થિંગ માટે યુઝફુલ છે, પણ વાયરિંગ માટે લીકેજ કરંટ એ વધારે. તો ચોમાસાની અંદર વાયરિંગની અંદર કે ગમે તે કારણે દિવાલોમાં ને એમાં ભેજ આવી જતા હોય છે. એ ભેજ આવી જવાના કારણે શું થતું હોય છે કે લીકેજ કરંટ વધે છે. લીકેજ કરંટ વધવાના કારણે શું થાય છે કે ELCB છે તે ઓટોમેટિકલી ટ્રીપ થઈ જાય છે. ઘણીવાર એવું બનતું હોય છે. તો ટ્રીપ થઈ જાય તો તમારું સેફ મોડમાં હોય તો તમે એને રીસ્ટાર્ટ કરી જ ના શકો, કે ફરીથી તમે એને ઓન ના કરી શકો. તો જો ELCB જ ઓન નહીં થતી હવે આપણી, તો આપણે પછી સપ્લાય કેવી રીતે લેવાનું? તો કંપનીવાળાએ આ વસ્તુ બી વિચારી છે કે ભાઈ સેફ મોડમાંથી આને કાઢી નાખો. હવે સેફ મોડથી કાઢો હોય તો ક્યાં લઈ જાઓ? પછી આ સ્વિચને તમે નીચે દબાવો તો ક્યાં જતી રહી? બાયપાસ મોડમાં. બાયપાસ મોડમાં ગઈ એટલે રેડ સિગ્નલ આવી ગયો. રેડ સિગ્નલ મીન્સ ડેન્જર, કે ભાઈ આ મારી ELCB છે એ સેફ મોડમાં નથી. રેડ સિગ્નલ છે એટલે બાયપાસ મોડમાં છે. એ બાયપાસ મોડની અંદર છે ને ભેજમાં ને એના કારણે તમારી ELCB ટ્રીપ નહીં થશે. એમ ટ્રીપ નહીં થશે, એ પોતે બાયપાસ મોડમાં જતી રહી. એટલે કે હવે આ જે ELCB છે એ ELCB નથી રહી, એ ફક્ત હવે MCB રહી. તો MCB જો રહેતી હોય તો શોક તો લાગવાનો જ છે આઉટપુટ સાઈડમાં. આ ટર્મિનલની અંદર તમે બાયપાસમાં નાખો તો એ ELCB મટી ગઈ, એવા ફંક્શન તમને મળતા નથી. અને હવે તમારા બાયપાસનો મોડ આવી ગયો. બાયપાસનો મોડ એટલે ડાયરેક્ટ એક સ્વિચિંગ જ થયું. ઓવરલોડમાં કામ કરશે, શોર્ટ સર્કિટમાં કામ કરશે, શોક લાગશે ત્યારે કામ કરશે નહીં. એટલે એને બાયપાસ મોડ કહેવાય. ઘણી એવી રીતે આ સિસ્ટમ કામ કરે છે. ઘણીવાર લીકેજ કરંટ ઓછો વધતો હોય તો ટ્રિપિંગ આવતું હોય છે. તો આમાં એક બીજું બી આપેલી હોય છે સિસ્ટમ, કે એક નોબ આપેલો હોય છે, કે પોટ આપે, પોટેન્શિયલ મીટર એને કહેવામાં આવે, કે પોટ 10K પોટ, એમ કે જે રેડિયોમાં જે કંઈક હોય છે બટનો ગોળ ફેરવવાના એવી રીતે. તો અહીંયા એક પોટ બી આપેલો હોય છે, અને એને તમે છે ને 10 મિલી એમ્પિયરથી 30 મિલી એમ્પિયર સુધી છે જે તમે રોટેટ કરી શકો છો. કે સમજો 10 મિલી તમને ખબર નથી પડતી કે લીકેજ કરંટ કેટલો છે. તમારી ELCB વારંવાર ટ્રીપ આવતી હોય, તમારું સેટિંગ 10 મિલી એમ્પિયર પર કરેલું છે, ભેજના કારણે તમારી ELCB છે તે ટ્રીપ આવે છે. તો આ જે નોબ છે બરાબર છે, એના પર કાપો છે, અને તમે કેટલા મિલી પર સેટ કરો છો આ રીતનો એક કાપો છે, આ નોબ છે.
અહીંયા બધા આંકડા લખેલા છે. તો ઘણીવાર એવો ચાન્સ લેવામાં આવે કે આ મિલી એમ્પિયરનું સેટિંગ ચેન્જ કરવામાં આવે કે ભાઈ 10 મિલી એમ્પિયરે છે, અહીં ELCB ટ્રીપ થઈ છે, તો ચલો થોડું 15 મિલી પર આ નોબ લઈ જઈએ. તો ઘણીવાર શું થાય છે કે ELCB બેઝમાં ને એવા બી પ્રમાણની અંદર ટ્રીપ થતી નથી, એટલે એવી રીતે બી બેનિફિટ લેવામાં આવે. પણ તમે ફૂલ સેટિંગ ચડાવી દો 30 મિલી એમ્પિયરનું ને પછી બી ટ્રીપ આવે તો તમારી જોડે એક રસ્તો ખાલી રહે છે એમ કે એને બાયપાસ મોડમાં લઈ જાઓ. બાયપાસ મોડમાં લઈ જાઓ તો શોક તો લાગવાનો છે. શોક લાગવાનો છે તો એનું પ્રોવિઝન શું છે? તો એના માટે બીજા રસ્તા છે ઘણા બધા. તો કંપનીઓ, ઘણી બધી સ્ટાન્ડર્ડ કંપનીઓ શું છે, એ લોકો આવું કંઈક નોબ બોબ કે એવું કશું આપતા જ નથી એમ. આ બાયપાસ મોડ, સેફ મોડ છે, આવું કશું આપતા જ નહીં. ઇવન છે ને ઇન્ડિકેશન બી આપતા નહીં. ફક્ત આમાં 2 ટર્મિનલ, 4 ટર્મિનલ છે, 2 ટર્મિનલ ઇનપુટના, 2 ટર્મિનલ આઉટપુટના, અને એમ્પિયર કેપેસિટી લખેલી હોય છે, વોલ્ટેજ કેપેસિટી લખેલી હોય છે, એ બધું લખેલું હોય છે. અને ઉપર એક ખાલી પુશ બટન હોય છે, કાળા કલરની સ્ક્વેર ડટ્ટી, જે દેશી ભાષામાં ડટ્ટી કહીએ, ઇન્ટરનલી એ પુશ બટન છે. તો તમને આ ELCBની અંદર આ 2 ટર્મિનલ, આ 2 ટર્મિનલ ને એક ખાલી પુશ બટન ચોરસ સ્ક્વેર એ જ દેખાશે. તો એનો મેક્સિમમ ફાયદો શું છે કે એને તમે મિલી એમ્પિયરના સેટિંગ કે બેટિંગ કે બાયપાસ મોડની અંદર જઈ જ ના શકો. આ ELCB એવી છે કે હંમેશા વર્કિંગ કન્ડિશનમાં જ રહેશે, કે તમને સેફ બાયપાસ મોડમાં જશે જ નહીં, આ સેફ મોડમાં જ રહેશે. એનો મતલબ શું થયો કે આ ELCB એવી છે કે પરમેનન્ટલી સેફ તમને રાખે એમ, પરમેનન્ટલી સેફ રાખે. તમે કોણ મિલી એમ્પિયરના સેટિંગ આ પોર્ટ જેવું કંઈ છે નહીં, ચેન્જ નહીં કરી શકતા. એટલે તમારું હંમેશા શું છે, સેફ મોડની અંદર છે. જ્યારે આ જે સેફમાંની એની અંદર બાયપાસ મોડમાં બી મૂકીને તમે મૂકો તો ચાલુ તો રહેશે, પણ શોક લાગવાના ચાન્સીસ છે, કારણ એ ઓનલી MCB તરીકે કાર્ય કરશે, ELCB એ તરીકે કાર્યરત થશે નહીં. કોઈ બી ELCB હોય તો એના ઉપર હંમેશા શું હોય કે એના મિલી એમ્પિયર લખેલા હોય લીકેજના. બીજું એને એમ્પિયર કેપેસિટી લખેલી હોય, ભાઈ 16 એમ્પિયર, 63 એમ્પિયર, 100 એમ્પિયર, 125 એમ્પિયર, એવું બધું એની કેપેસિટી લખેલી હોય. અને પછી એના કિલો એમ્પિયર લખેલા હોય. એકચ્યુઅલી ELCમાંથી કિલો એમ્પિયર કોઈ વાર જતા જ નહીં. નોર્મલ કન્ડિશનની અંદર કિલો એમ્પિયર ના જાય. કિલો મીન્સ 1000 એમ્પિયર, 10,000 એમ્પિયર. તો કિલો શબ્દ હોતો જ, તો કિલો લખેલો હોય છે. તો ઘણીવાર એવું થાય છે કે 63 એમ્પિયર તો આના ઉપર લખેલા છે, તો આ 1K કેમ, 1K 1 કિલો એમ્પિયર કેમ લખ્યું છે? એકચ્યુઅલી 1K જે એમ્પિયર છે તે રેટેડ કરંટ નથી, એ નોર્મલ કરંટ નથી, એ એનો શોર્ટ સર્કિટનો કરંટ છે. અને શોર્ટ સર્કિટનો કરંટ હંમેશા શું હોય છે, કિલો એમ્પિયરમાં હોય છે. એટલે એ એવી રીતે કિલો એમ્પિયરનું હોય છે. બાકી રેટેડ કરંટ તો એનો 16 એમ્પિયર છે, 32 એમ્પિયર છે, 65 એમ્પિયર છે, 125 એમ્પિયર છે, 225 એમ્પિયર છે, એ જ છે. 225 એમ્પિયર એટલે 225 પર કામ કરશે, એનો લોડ એટલો લઈ શકશે, કોઈ પણ નુકસાન કર્યા વગર. એ બધું એનું એ લખેલું હોય છે, અને મોલ્ડેડ કેસની અંદર એ બધું ફિટ કરેલું હોય છે. હવે ELCB છે તે 2 પ્રકારની આવે છે. ELCB એના 2 પ્રકારના આપે છે. એક તો વોલ્ટેજ ઓપરેટેડ, અને 2 નંબર વોલ્ટેજ ઓપરેટેડ એટલે વોલ્ટેજથી કામ કરે, અને કરંટ ઓપરેટેડ એટલે કરંટથી કામ કરે. હવે આમાંથી 2માંથી જે છે વોલ્ટેજ ઓપરેટેડ મીન્સ કે તમને શોક લાગે છે, શોક લાગે છે, તમને શોક લાગે છે, શોક લાગે છે, તો વોલ્ટેજમાં તમને શોક લાગવાથી કંઈ વોલ્ટેજ કંઈ બેસી નથી જતા. વોલ્ટેજ એવા નહીં થતા કે ભાઈ 230 સપ્લાય છે તો એના 25 વોલ્ટ થઈ ગયા. વોલ્ટેજ તો એટલા જ રહે છે. એકદમ હેઝાર્ડ કન્ડિશનની અંદર આ બધા ફેરફાર આવે. એટલે વોલ્ટેજ ઓપરેટેડની અંદર શું છે, એ બહુ સેફ નથી એમ કે વોલ્ટેજ પણ કામ કરે. તો વોલ્ટેજ તો ડાઉન નહીં થતા, તો એના વર્કિંગ બી નહીં થશે. એટલે બહુ ડિપેન્ડેબલ, બહુ શું કહેવાય એને, કે રિલાયેબલ વોલ્ટેજ ઓપરેટેડ ELCB નથી.
તો કઈ રિલાયેબલ છે? તો કરંટ ઓપરેટેડ છે. તો કરંટ ઓપરેટેડમાં શું થાય છે કે કરંટ પર એ કામ કરે, કરંટના સેન્સિંગ પર કામ કરે. તો કરંટ એટલો બધો સેન્સિટિવ વસ્તુ છે કે તમે જ્યારે અડકો છો તો મિલી એમ્પિયર કે એવા બી કરંટ તમારા બોડીમાંથી હોય તો એ સેન્સ થઈ જાય છે. એ સેન્સ થવાના કારણે બધી જે મિકેનિઝમ છે તે કાર્યરત થઈ જાય છે અને ELCBને ઓફ કરી દે છે. તો કહેવાનું કે જે બી કંઈ છે ELCB તો કરંટ ઓપરેટેડ છે, એ તો સારી વસ્તુ છે, એના પર ડિપેન્ડન્ટ કરી શકાય. કરંટ જ વસ્તુ સેન્સિટિવ છે, તરત સેન્સ થાય છે. એટલે કરંટ ઓપરેટેડ જે છે ELCB છે તે વાપરવી જોઈએ. અમુક સંજોગોમાં ક્યાંક વળી સ્પેશિયલ એપ્લિકેશનની અંદર વોલ્ટેજ વાપરતા હતા, પણ ડોમેસ્ટિક અને એના માટે આપણે છે તે કરંટ ઓપરેટેડ વાપરવી જોઈએ. ઇન્ડસ્ટ્રીઝની અંદર, ઘરની અંદર બરાબર અલગ અલગ ટાઈપની ELCB વાપરવામાં આવે. જેવી ઇન્સ્ટોલેશનનો કરંટ છે એવી રીતે ELCB વાપરવામાં આવે. આપણા ઘરનો 10 એમ્પિયરનો કરંટ છે તો 10 એમ્પિયરની વાપરવાની, 16ની વાપરી શકો, 32નું વાપરવી. કારખાનાઓ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, એના ઉપર તો ઘણા બધા લોડિંગ હોય છે. તો એમનામાં જો ELCB વાપરવામાં આવે, શોકગાર્ડ વાપરવામાં આવે તો એમની તો કેપેસિટી 225 એમ્પિયરની બી હોઈ શકે, 440 વોલ્ટ એના ઇનપુટ હોઈ શકે, 50 હર્ટ્ઝ એની ફ્રીક્વન્સી હોઈ શકે. એટલે અલગ અલગ રીતે હોય છે. અને બોક્સ આવે છે મોલ્ડિડ કેસ, એની અંદર આ ફિટ કરવામાં આવે. બહાર તમને ખાલી એનું જે ચાલુ બંધ કરવાનું જે ગેંગ છે, એના નોબ છે એટલા જ દેખાય, બાકીના કનેક્શન તો અંદર હાઈડ હોય છે. ને મેઇન વસ્તુ કે આ બધી એસેસરીઝ છે એનામાં જ્યાં બી અર્થિંગ પોઈન્ટ છે તે અર્થિંગ પોઈન્ટને તમારે એ અર્થિંગ કરવું બહુ જરૂરિયાત થઈ જાય છે. કારણ અર્થિંગ બી શું છે, એક પ્રકારનો સેફ પોઈન્ટ જ છે કે અર્થિંગ હોય ત્યાં સુધી આપણને વાંધો નથી આવતો. પણ અર્થિંગ જ આપણને સુરક્ષા પ્રોવાઈડ કરે. અર્થિંગ નથી હોતા તો ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. અર્થિંગ છે ત્યાં સુધી બધું સેફ છે. કારણ અર્થિંગ જ ફ્યુઝને ફ્યુઝિંગ કરે છે, કોઈ વસ્તુને ટ્રિપિંગ કરે છે. એટલે અર્થિંગ બી નેસેસરી છે ને જ્યાં જ્યાં અર્થ પોઈન્ટ છે ત્યાં ત્યાં આપણે અર્થિંગ કરવું જરૂરી બને છે. આ રીતનું જે જ્યાં બી સિમ્બોલ છે અર્થનું, ત્યાં સિમ્બોલિક રીતે આપણે એ કામ કરવું જોઈએ. પોલારિટી પ્રમાણે કામ કરવું જોઈએ. જ્યાં ફેઝ છે ત્યાં ફેઝ જ છે, જ્યાં ન્યુટ્રલ છે ત્યાં ન્યુટ્રલ જ છે, જ્યાં અર્થિંગ છે ત્યાં અર્થિંગ છે, જ્યાં ઇનપુટ છે ત્યાં ઇનપુટ જ નાખવાનું છે, જ્યાં આઉટપુટ છે ત્યાં આઉટપુટ જ આપવાનું છે. નહીં કે ઓલ્ટરનેશન કરી દેવું છે કે આઉટપુટ છે ત્યાં ઇનપુટ નાખો, ઇનપુટ છે ત્યાં આઉટપુટ નાખો. અને જે બી છે ઇન્સ્ટોલેશન ઇન્સ્ટ્રક્શન હોય છે એ રીતે કામ કરવું જોઈએ. રૂલ્સને ફોલોઅપ કરીને કામ કરવું હોવું જોઈએ. પોલારિટી મેન્ટેન કરવી જોઈએ કે જ્યાં ફેઝ છે તો ત્યાં ફેઝ છે, ન્યુટ્રલ છે ત્યાં ન્યુટ્રલ છે. પોલારિટી પ્રમાણે કરવાથી શું છે, શોક વોક લાગવાની કંઈક ભય રહેતો નથી અને આપણે સેફ રીતે કામ કરી શકીએ છીએ. સેફ રીતે સાધન કામ કરે છે. થેન્ક યુ.